અને હવે જે લિમિટ છે એ ક્રોસ થઈ રહી છે, જે સમસ્યા છે એ ક્રોસ થઈ રહી છે, ગરીબોના હકની વાત છે. બીજા બધા કૌભાંડો કરો, અમને કોઈ ફરક નથી પડતો, પણ રાશન વિભાગની અંદર છોડ દો યાર. એ ગરીબોનો હક છે, એ 2-4 કિલો 2-5 કિલો ઘઉં 2-5 કિલો ચોખા એ આખા મહિનાનું એની પેટનો ખાડો પૂરવા માટેની વસ્તુ છે, એને છોડ દો. એમાં હેરાન ના કરશો. બીજી બધી જગ્યાએ કટકીઓ કરો તમે. અમે રોકવા નહીં આવીએ, તમને કહેવા નહીં આવીએ, તમને બોલવા નહીં આવીએ, પણ તમને પાકી કૂપન આપે છે કે નથી આપતા જણાવજો. નથી આપતા, કોઈને નહીં. આખા તાલુકામાં, ઉબેટા જિલ્લામાં કોઈ નથી આપતા લોકો. ઉબેટા તાલુકામાં, રાજકોટ ના ઉપલેટા ના ભાઈ, રાજકોટ જિલ્લા ઉપલેટા તાલુકો. રાજકોટ જિલ્લાનો સવાલ આવ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની અંદર સ્થાનિક મામલતદાર ઉપલેટા, સ્થાનિક મામલતદાર ઉપલેટા, યાદ રાખજો સવાલ તમારા માટે આવ્યો છે. તમારા વિસ્તારની અંદર, તમારા તાલુકાની અંદર ત્યાંના સ્થાનિક રહીશ એક એવું કહી રહ્યા છે કે એમના કોઈ પણ ગામની અંદર પાકી પાવતી આપવામાં આવતી નથી રાશન કાર્ડની. રાશન જ્યાં વિતરણ કરવામાં આવે છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની પાકી પાવતી આપવામાં નથી. તો જે તે સ્પેશિયલી રાજકોટ જિલ્લા કલેક્ટર સાહેબ આ વાત મારી તમારા સુધી પહોંચે એટલા માટે રાજકોટ વાસીઓ વિડીયો આટલો ક્રોપ કરજો. રાજકોટ જિલ્લા કલેક્ટર સાહેબના વિડીયો મોકલજો, ઉપલેટા તાલુકાના મામલતદાર સાહેબના વિડીયો મોકલજો. એમને કહેજો કે લાખો લોકો આ વાત સાંભળી ચૂક્યા છે કે તમારો ત્યાંનો સ્થાનિક રહીશ વ્યક્તિ એવી રજૂઆત કરી રહ્યો છે કે પાકી પાવતી મળતી નથી. પણ હું રહીશ, તમામ જેટલા બી રહીશ લોકો છે એમને હું અપીલ કરીશ કે ત્યાંના જો પાકી પાવતી નથી આપતા તો એના વિડીયો બનાવો. તમારી પાસે વિડીયો છે? તમારી પાસે વિડીયો છે પાકી પાવતી નથી આપતા એના? બનાવો, વિડીયો બનાવો, વિડીયો બનાવો, જાતે જાગૃત થાવ, વિડીયો બનાવીને એને વાયરલ કરો. વાયરલ કરશો એ ઓટોમેટિક આવા નીકળી જશે. લડો, અમારું કામ જ છે તમને જગાડવા. આ ઉદ્દેશ, આ કાર્યક્રમનો એકમાત્ર ઉદ્દેશ છે લોકો બોલતા થાય, લોકો સિસ્ટમ સામે નિડરતાથી અવાજ કરે. વિડીયો બનાવો યાર, મોબાઈલ ચમસ, જોરદાર રિઝલ્ટ આવે છે વિડીયોમાં. બનાવો વિડીયો જોરદાર. નવા કોલર્સ આવ્યા છે. આપડા ભાઈ રેશન કાર્ડ ની દુકાન વાળા પાવતી એ નહીં આવતા ને અનાજે ઓછું હાલ. કપડવંત તાલુકાનું આત્રોલી ગામ, અને રેશન કાર્ડ વાળા પાવતી આપતા નથી, અનાજ ઓછું આપી રહ્યા છે. કાચી પાવતી હાલ, એની અંદર ભાવ નહીં લખતા, ખાલી વજન ઓછું લખાવે. જો ભાઈ જો સાંભળો. ફરીવાર ખેડા જિલ્લાનો સવાલ આવ્યો છે, કપડવંજ તાલુકાનો સવાલ આવ્યો છે. તો કપડવંજ જે મામલતદાર છે એમને સીધો સવાલ પૂછું છું કે સાહેબ શું છે આ બધું ચાલી રહ્યું છે તમારા વિસ્તારમાં? કપડવંજ તાલુકાના આત્રોલી ગામની અંદર ત્યાંના નાગરિક એવી રજૂઆત કરી રહ્યા છે, જાહેરમાં કહી રહ્યા છે કે પાકી પાવતી નથી આપતા, અનાજ પૂરતું નથી આપતા. તો સાહેબ તમને ખબર છે કે નથી ખબર? મામલતદાર સાહેબ તમને સવાલ પૂછું છું. મને ખબર છે મારા વિડીયોઝ તમે જોઈ રહ્યા છો. મારી એક જ અપીલ છે, અને આ ખૂબ ટૂંકા સમયની અંદર થવાનું છે, લખી રાખજો. કદાચ ગુજરાતના બીજા જિલ્લાઓમાં નહીં પહોંચી શકું, પણ ખેડા આણંદ જિલ્લાની અંદર કોઈ પણ ગામની અંદર મહિપતસિંહ અચાનક આવવાના છે. રિયલ મૂવી જેવું તમને નાયક મૂવી જે જોયું છે ને તમને જોવા મળશે. તમે તમારા જે વ્યક્તિઓ છે એ વિતરણ કરતા હશે અને સ્થળ ઉપર લાઈવ પહોંચીશ, ત્યાં લાઈવ પુરાવા મૂકીશ. અને જે તે વિસ્તારના જે મામલતદાર છે ને સાહેબ નોકરી ખોવી પડશે, લખી રાખજો. આજ સુધી કોઈ અધિકારીની નોકરી નથી ખાધી, પણ કદાચ તમારા વર્તનમાં, તમારી કાર્ય પદ્ધતિમાં જો બદલાવ નહીં આવે તો કદાચ તમારા નોકરી પર આવશે. અને હવે જે લિમિટ છે એ ક્રોસ થઈ રહી છે, જે સમસ્યા છે એ ક્રોસ થઈ રહી છે, ગરીબોના હકની વાત છે. બીજા બધા કૌભાંડો કરો, અમને કોઈ ફરક નથી પડતો, પણ રાશન વિભાગની અંદર છોડ દો યાર. એ ગરીબોનો હક છે, એ 2-4 કિલો 2-5 કિલો ઘઉં 2-5 કિલો ચોખા એ આખા મહિનાનું એની પેટનો ખાડો પૂરવા માટેની વસ્તુ છે, એને છોડ દો. એમાં હેરાન ના કરશો. બીજી બધી જગ્યાએ કટકીઓ કરો તમે. અમે રોકવા નહીં આવીએ, તમને કહેવા નહીં આવીએ, તમને બોલવા નહીં આવીએ, પણ ફક્ત કપડવંજ પૂરતી વાત નથી કરતો. યાદ રાખજો, સમગ્ર ખેડા અને આણંદની વાત કરું છું, સમગ્ર ગુજરાતની વાત કરું છું. રાશન કાર્ડ વિભાગની અંદર જે પણ ગફલાત છે ને એ બંધ કરી દેજો, નહીતર સ્ટેપ બાય સ્ટેપ જો વિડીયો ચાલુ થઈ ગયા બહુ અઘરું પડશે. છોડીશ નહીં, લાસ્ટ સુધી નહીં છોડું. અને પાછળ પડીશ આ વિભાગની અંદર, અને સવારથી જો કામકાજ આ ચાલુ કર્યું તો કદાચ કેટલાય લોકોની નોકરી જશે, મોટા લોકોની નોકરી જશે, અને કદાચ જવાબ આલવો અઘરો પડશે.
ગુજરાતની જનતા થૂકશે તમારા પર. અધિકારીઓ તમને કહી રહ્યો છું, જો તમારા કચ્ચા ચિઠ્ઠા તમારા નામ સાથે અને તમારા વિસ્તારના વિભાગની ચોરીઓ સાથે જો ખુલ્લેઆમ ચાલુ કર્યું, લોકો થૂકશે, લોકો જુત્તિયા મારશે જ ખુલ્લા. એટલે માપે થઈ જજો, ઓકાતમાં આવી જજો, નિયમમાં આવીને કામગીરી કરજો એવી આશા રાખું છું. 2-5 દિવસ આપી રહ્યો છું, એવું નથી કે 2-5 દિવસમાં મહીપતસિંહ કોઈ બી જગ્યાએ રેડ કરશે. મહીપતસિંહ આવશે. 2-5 દિવસથી બૂમો પાડી રહ્યો છું, ફરી બીજા 2-5 દિવસ આપી રહ્યો છું. ચેન્જ લાવો, બદલાવ લાવો. 5 દિવસ પછી મહીપતસિંહ તક નહીં આપે, મહીપતસિંહ નહીં છોડે. જો લાઈવમાં તમારો કોઈ ગામ પકડાઈ ગયું તો તમારે તમારા ટેબલની અંદર બેસવું અઘરું પડશે. જવાબ નહીં આપી શકો ને જવાબ લઈશ. નોકર છો અમારા નોકર છો. જવાબ લેતા અમને આવડે છે, ભાગવા નહીં દઈએ. સમય છે 2-4 દિવસ, સુધરી જજો ને સુધારી દેજો. થેન્ક યુ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હા સાહેબ. વાતો જે કરીએ છીએ ને કરીએ છીએ, છોડતા નથી. નવા કોલર્સ. તાલુકાનો અરવલ્લી જિલ્લો છે. જી બોલો. બહાર તાલુકાના અરવલ્લી જિલ્લામાં રેશન કાર્ડની દુકાનો ને એક પણ દુકાનદાર કૂપન કાઢતા નથી. અને ગયા મહિને એવું થયું ને, તાલુકામાંથી જ તાલુકાનું જે ગોડાઉન ત્યાંથી 25 તારીખે સ્ટોક આપે. હેલો. હાજી આગળ બોલો. અત્યારે 25 તારીખે સ્ટોક આવે દુકાનદારો પર, તો આ લોકો 28 ના 29 બાયડ તાલુકાનો પ્રશ્ન છે, જ્યાં આગળ રેશન કાર્ડ વિભાગની અંદર ગફલો કહી રહ્યા છે. પાકી પાવતી બાયડમાં પણ મળતી નથી. બીજા કેટલા લોકો એવા છે એમના તાલુકાની અંદર પાકી પાવતી આપવામાં આવતી નથી, તેની કોમેન્ટ કરજો, અમને માહિતી આપજો. હાજી નમસ્કાર. તમારો પ્રશ્ન પૂછજો ભાઈ. हेलो તમારો પ્રશ્ન પૂછો. હલો બોલ્યા વગર. તાલુકો દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા, ગામ ભાખર નાને અને કંટ્રોલ મજાન તારીખ પાકી પાવતી આપતા અમને. ફરીવાર પ્રશ્ન ત્યાંનો ત્યાં. રેશન કાર્ડ વિભાગ ક્યાં ભ્રષ્ટાચાર નથી, ક્યાં કૌભાંડો નથી. સમગ્ર ગુજરાતના દરેક તાલુકામાંથી અવાજ ઉઠી રહ્યો છે. રેશન કાર્ડ વિભાગ એટલે ગફલાનો વિભાગ થઈ ગયો છે. દરેક તાલુકાની અંદર કોઈ પણ જગ્યાએ પાકી પાવતી આપવામાં આવતી નથી. દરેક મામલતદારો શું વેચાઈ ગયા છે બધા? અને હું મીડિયાને સવાલ પૂછું છું, પોતાની જાતને જો તમે લોકો મીડિયા કહો છો તો શરમ આવે છે? તમારી પાસે સમય નથી અથવા કવર લઈને ચૂપચાપ જોઈ રહ્યા છો? તમારા સ્થાનિક વિભાગની અંદર ત્યાં દરેક જેટલા બી પત્રકારો છે, એ વેચાયેલા પત્રકારો છે, એ ત્યાં પહોંચે અને આના કૌભાંડો બહાર કાઢે. ખાલી મહીપતસિંહ એકલા બોલશે? બનાસકાંઠામાં પણ આ પ્રશ્ન કહી રહ્યો છે બધા. ગજબ ચાલી રહ્યો છે દેશની અંદર, ગુજરાતની અંદર અત્યારે પરિસ્થિતિ ગજબની છે. નવો કોલર છે.